મેક્સિમમ એવરીથિંગમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મેક્સિમમ એમ્યુનિટીઝ પર સ્ક્વેર ફીટ. ડીએનસીના જે પ્રીવિયસ પ્રોજેક્ટ પર જે અમે કામ કરેલા છે કે જેમાં પ્રોબ્લેમ અને સોલ્યુશન પર જ કામ કરીએ છીએ. તો આ નવા પ્રોજેક્ટમાં પણ અમે પાર્કિંગનો જે પ્રોબ્લેમ છે એસજી હાઈવે પર એના પર અમે વધારે ફોકસ કરેલું છે. જે લોકો 1500 ફૂટે એક ગાડી આપે છે એની જગ્યાએ ડીએનસીમાં અમે 750 ફૂટમાં એક ગાડીનું પાર્કિંગ છે, એટલે ઓલમોસ્ટ ડબલ પાર્કિંગ આપેલા છે. પ્લસ જે ગ્રાઉન્ડ પર આપણને વિઝિટર પાર્કિંગ જે મળતા હોય છે બીજા બિલ્ડિંગમાં, આમાં અમે બેઝમેન્ટમાં પણ વિઝિટર પાર્કિંગ, ગ્રાઉન્ડમાં પણ વિઝિટર પાર્કિંગ મેક્સિમમ જે એરિયા ટ્રાય કરેલો છે. જે બીજો પ્રશ્ન છે લિફ્ટનો, પ્રાઇમ ડેકમાં ઓલમોસ્ટ ડબલ લિફ્ટ આપવાનો ટ્રાય કરેલું છે કે જે 25,000 ફૂટે એક લિફ્ટ મળે. ત્રીજો જે પ્રશ્ન છે જે બિલ્ડિંગ હાઇટનો, જેમાં અમે મિનિમમ 11 ફૂટથી લઈ મેક્સિમમ 15 ફૂટ સુધીની હાઇટ ફ્લોર આપેલી છે. એના કારણે 6th ફ્લોરથી એસજી હાઈવે બોડકદેવ બાજુનો 360 ડિગ્રીનો વ્યૂ મળે છે. અને જે મેઇન જે છે કે જે બિલ્ડિંગ ઓરિએન્ટેશનમાં જે સર્વિસ એરિયા છે જેમાં સ્ટેર લિફ્ટનો એરિયા એ સાઉથ ડિરેક્શનમાં રાખેલો છે, જેના કારણે મેક્સિમમ જે હીટ છે એ ઓફિસ બાજુ જનરેટ ના થાય. એને કારણે મોટાભાગની ઓફિસ નોર્થ ફેસ બાજુ ખુલે છે. અમારા પ્રોજેક્ટ જે એમ્યુનિટીઝ માટે જાણીતા છે એ જ વસ્તુ અમે નવા પ્રોજેક્ટમાં કંઈક જુદું પ્રોવાઈડ કરવાના છીએ. તો આ જે એમ્યુનિટીઝ છે એમાંથી કેટલીક એમ્યુનિટીઝ રૂફટોપ પર હશે, ગ્રાઉન્ડ પર હશે, પણ બિલ્ડિંગમાં 8મા માળથી લઈને 15મા માળ સુધી એક ઇન્ટરેસ્ટિંગ દરેક ફ્લોર ઉપર એક સ્પેસ મળે છે, જેમાં બહુ બધા ફંક્શન્સ, બહુ બધી એમ્યુનિટીઝ અમે સેટ કરીશું અને બહારથી એ ફ્રેમ જેવું દેખાશે. આ ફ્રેમનું નામ એટલે અમદાવાદનું પ્રાઇમ ડેક, અને એને કારણે અમે બિલ્ડિંગને નામ આપ્યું છે ડીએનસી પ્રાઇમ.